હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ યુનિક મેથ્સ એજ્યુસફર ટુ ઓલ ઓફ યુ ફ્રેન્ડ. આજે આપણે વાત કરીશું આજે લેવાયેલી યાની કે 29 ડિસેમ્બર 2024 કે દિન પે જો જીએસઆરટી કંડક્ટરની એક્ઝામ લેવાયેલ છે એમના પેપર સોલ્યુશનની અંદર મેથ્સ અને રિઝનિંગના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમે હજી સુધી વિડીયોને લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક કરી દો, અને જો આ ચેનલની અંદર નવા જોડાયેલા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. આપણે આજે વાત કરીશું જે કંડક્ટરનું પેપર લેવાયેલું છે એમના મેથ્સ અને રિઝનિંગના પ્રશ્નો વિશે. એમની અંદર પ્રશ્ન નંબર 1 જે છે કે જો 64નો વર્ગ માઇનસ 36નો વર્ગ બરાબર 20 ગુણ્યા a હોય તો એની કિંમત શું થાય? આ એક બીજ ગણિતનો પ્રશ્ન કહી શકાય. તેમજ હવે નજીકની અંદર જે પીએસઆઈ અને કોન્સ્ટેબલની એક્ઝામ પણ આવવાની છે એમાં આ ટાઈપનો પ્રશ્ન પૂછી શકાય, એ લેવલનો પ્રશ્ન છે. હવે આમની અંદર આપણે 64નો વર્ગ કરીએ અને પછી એમાંથી 36નો વર્ગ બાદ કરીએ તો જે છે સમયનો બરબાદ થાય. આના કરવા બેસાય એના કરતાં આપણે આગળ બીજગણિતની જે વિસ્તરણ છે એનો ઉપયોગ કરવાનો છે. a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, બરાબર, આ જે જૂનું અને જાણીતું વિસ્તરણ છે એ શું થશે? a માઇનસ બી ગુણ્યા a વત્તા બી, બરાબર. આનો આપણે ઉપયોગ કરી શકશું. તો 64 માઇનસ 36 ગુણ્યા 64 વત્તા 36, બરાબર. 64 માઇનસ 36 એટલે 28 અને 64 વત્તા 36 એટલે 100. એના બરાબર આપણને 20 ગુણ્યા એ આપ્યું છે, બરાબર. હવે આના આપણે ગુણાકાર કરીએ તો 28 ગુણ્યા 5 ગુણ્યા 20 આવું થાય. 28 પંચા 140 ગુણ્યા 20 થઈ જાય. આ બંનેની કમ્પેરિઝન કરીએ તો એ બરાબર આપણને 140 મળે, બરાબર. એટલે આપણે કંઈક વિસ્તરણનો ઉપયોગ કરી અને પ્રશ્ન સોલ્વ કરવાનો છે જેથી કરીને પ્રશ્ન ઇઝીલી સોલ્વ થઈ શકે. સો પ્રશ્ન નંબર 1ની અંદર ઓપ્શન આવશે સી 140. નેક્સ્ટ ત્યારબાદનો પ્રશ્ન સોલ્વ કરીએ તો નીચેનામાંથી કયો અપૂર્ણાંક જે છે એ નાનો અપૂર્ણાંક છે? આની ઘણી બધી ટ્રીક છે નાનો અપૂર્ણાંક મેળવવાની. એક તો તમે એ રીતથી પણ જઈ શકો કે બંને અંશ અને છેદનો તફાવત જેમની અંદર વધારે હોય એ સંખ્યા સૌથી નાની થાય, બરાબર. પછી છે ક્રોસ ગુણાકાર કરવાનો. 11 ગુણ્યા 19 કરો, આ બંનેનો ગુણાકાર કરો અને જેનો ગુણાકાર નાનો છે એ સંખ્યા નાની થશે. 11 ગુણ્યા 19 અને 15 ગુણ્યા 16 કરશો એની અંદર 19 ગુણ્યા 11 નાના થશે. એટલે આ મોટું થઈ ગયું. આપણે નાના ઉપર જે છે ફોકસ કરવાનું છે. હવે આ બંનેનો ગુણાકાર કરો. 9 ગુણ્યા 11 અને 15 સત્તા 135, 9 ગુણ્યા 11 99 થશે. તો એની અંદર આ સંખ્યા મોટી થશે, બરાબર. તો આને ક્રોસ કરો. પછી આ બંનેનો ગુણાકાર કરો. 37 સત્તા અને 19 નવા, એની અંદર 37 સત્તા અને 19 નવા, તો 19 નવા જે છે એ નાની સંખ્યા થશે. 37 ગુણ્યા 7 જે છે એ મોટી થશે, જ્યારે 19 ગુણ્યા 9 છે એ નાની સંખ્યા થશે. આપણે જે છે નાની સંખ્યા લેવાની છે એટલે આ તો મોટી થશે. 11ના છેદમાં 15 અને 19ના છેદમાં 37નો કમ્પેરિઝન કરવાનું થશે. નાનીને લેવાની છે, આ તો મોટી બને છે આપણને. તો જેની અંદર 37 ગુણ્યા 11નો ગુણાકાર મોટો થશે અને 19 ગુણ્યા 15નો ગુણાકાર નાનો થશે, બરાબર. અહીંયા 11 ગુણ્યા 19 કરીએ તો જે જવાબ આવે એનું કમ્પેરિઝન 19 ગુણ્યા 15 જોડે કરવાની. એવી જ રીતે અહીંયા 19 ગુણ્યા 15નો જે જવાબ આવશે એની કમ્પેરિઝન 11 ગુણ્યા 37 જોડે કરવાની, બરાબર. એના પછી તમે કીધું એ રીતે કે અંશ અને છેદનો તફાવતથી પણ 19 અને
37નો તફાવત બધા તફાવતની અંદર મોટો હશે, જેથી એ અપૂર્ણાંક નાનો થશે. એના પછીની હજી એક ટ્રીક છે. અંશમાં 0 0 આપી દેવાના, પછી ભાગાકાર કરવાનો, અને ભાગાકારનો જે પ્રથમ અંક આવે કે નજીકનો અંક 15 + 105, તો 7 લેવાના. 19 + સમથિંગ થશે, બરાબર. 9 19 + સમથિંગ થશે. પછી પોઈન્ટવાળું નહીં લેવાનું. 9 8 × 9 = 72, 7 × 9 = 63, એટલે અહીંયા પણ 7 આવશે. અને 37ને સમથિંગ 5 વડે ગુણી શકાશે. તો કયો અપૂર્ણાંક નાનો થાય છે સંખ્યાની અંદર? તો 19/37. એટલે એવી ઘણી બધી ટ્રીક છે કે જેથી તમે કયો અપૂર્ણાંક નાનો છે એની કમ્પેરિઝન કરી શકો. આ પ્રકારનો પ્રશ્ન જે છે એ અપૂર્ણાંકો ચડતા ક્રમમાં ઉતરતા ક્રમમાં ગોઠવી અને પણ આપી શકે છે અને પૂછી શકે છે. 4 અપૂર્ણાંક આપીને કયો અપૂર્ણાંક નાનો છે. ઓકે, એટલે ઘણી બધી રીતે પૂછવાની શક્યતા છે, પરંતુ આ પ્રકારનો પ્રશ્ન PSI અને કોન્સ્ટેબલમાં પણ પૂછવાની શક્યતા છે. ત્યારબાદનો પ્રશ્ન 3ની વાત કરીએ તો નીચે પૈકી કયું વર્ષ લીપ વર્ષ નથી? તો લીપ વર્ષ માટે જો સદી સિવાયનું વર્ષ હોય તો છેલ્લા 2 અંકને 4 વડે ભાગી શકવા જોઈએ, અને જો સદીવાળું યર હોય તો છેલ્લા 2 અંક ભૂલી જવાના, આગળના 2 અંક છે એને તમે 4 વડે ભાગી શકવા જોઈએ. આ એની ટ્રીક છે. તો ઓપ્શન એ જો 0 છેલ્લા 2 અંક જવા દેવાના, સદીવાળું વર્ષ છે એટલે. તો 20ને 4 વડે ભાગી શકાય, હા, તો એ લીપ વર્ષ છે. પછી ઓપ્શન બી જો છેલ્લા 2 અંક સદીવાળું વર્ષ નથી, તો છેલ્લા 2 અંક 40ને 4 વડે ભાગી શકાય, હા, તો લીપ વર્ષ છે. આપણે નથી, એ ગોતવાનું છે. ઓપ્શન સી જો છેલ્લા 2 અંક 60 છે, 60ને 4 વડે ભાગી શકાય, તો કે હા, 15 ચોક 60, તો એ લીપ વર્ષ છે. ત્યારબાદ ઓપ્શન ડી જુઓ, સદીવાળું વર્ષ છે, છેલ્લા 2 અંક ભૂલી જાઓ, 21ને 4 વડે ભાગી શકાય, તો કે ના, તો એ લીપ વર્ષ નથી. એટલે આપણા કિસ્સાની અંદર પ્રશ્ન નંબર 3માં ઓપ્શન ડી સાચો થશે, કયું લીપ વર્ષ નથી. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો જો ચાની કિંમત 20% વધે તો તેનું વેચાણ 20% ઘટે. વધારો ઘટાડાવાળો પ્રશ્ન છે, બરાબર. તો ચાની વધેલી કિંમતને લીધે મૂળ વ્યવહારમાં કેટલા ટકા ખોટ જશે? મૂળ વ્યવહારમાં કેટલા ટકા ખોટ જશે, બરાબર. તો અહીંયા વાત કરીએ તો કયું સૂત્ર ઉપયોગ થશે વધારા ઘટાડાવાળા માટે? A + B ગુણ્યા A ગુણ્યા B, અહીંયા પણ વધતા જ હશે, વત્તા A ગુણ્યા B/100. બરાબર. વધારો છે એટલે 20, ઘટાડો છે એટલે -20, વત્તા 20 ગુણ્યા -20/100. 0 0 0 0 ઉડી ગયા, 20 - 20 0. 2 ગુણ્યા 2 4, પણ કેવા ઓછા 4, કેમ કે ઘટાડો થાય છે. કેટલાનો? તો કે 4નો. તો કેટલા ટકા ખોટ જશે? ખોટ એટલે ઘટાડો, એટલે ઓપ્શન બી સાચો થશે, 4%. આ ઇઝી સૂત્ર છે, આનાથી જ તમે જલ્દીથી પ્રશ્ન સોલ્વ કરી શકશો. અને પછી 2-4 રીત પણ બીજી છે કે જેનાથી તમે આ પ્રશ્નને સોલ્વ કરી શકો. આ જે શોર્ટકટ રીતવાળો એક્ઝામ્પલ છે, અને આનું સૂત્ર જે છે એ આપણે તમે યુનિક મેથ્સ એજી સફરની ચેનલના પ્લેલિસ્ટમાં જોઈ શકો છો. આગળના વિડીયોની અંદર, પ્રીવિયસ વિડીયોમાં આપણે નફો ખોટને રિલેટેડ બધા સૂત્રો વિથ એક્ઝામ્પલ કરાવેલા છે. ત્યારબાદ પ્રશ્ન જે છે એ ભાગીદારીનો પ્રશ્ન છે, ગુણોત્તરનો પ્રશ્ન છે. A/B 5 7 આપ્યા છે, જ્યારે B/C જે છે એ 6 અને 11 આપ્યા છે. તો શું કરવાનું? જે સંખ્યા આપી છે એ સંખ્યા વડે જ ગુણી નાખવાનું, પછી એનો ગુણાકાર 6 × 5 = 30, 6 × 7 = 42 અને 7 × 11 = 77. ABC નો ગુણોત્તર શું મળશે? 30/42/77. એટલે ઓપ્શન એ સાચો થશે, બરાબર છે.
ત્યારબાદ વાત કરીએ તો પ્રશ્ન નંબર 86 જે છે લોહી સંબંધનો પ્રશ્ન છે. આમાં 2-3 પ્રકારના પ્રશ્ન પૂછી શકાય છે, પણ આમાં આપણે જે છે મોસ્ટલી આપણા ઉપર વિચાર કરવાનો, એટલે લોહી સંબંધનો પ્રશ્ન ઇઝીલી સોલ્વ થઈ શકે છે. અને જ્યારે બે વ્યક્તિની કમ્પેરિઝન હોય ત્યારે બીજો વ્યક્તિ પહેલા વ્યક્તિને શું કહેશે, આ ધ્યાનમાં રાખીને આગળ ચાલવાનું રહે છે. વત્સલ તે પ્રતીકનો પરિચય પોતાના પિતાને વત્સલ કરાવે છે, પરિચય પ્રતીકનો, બરાબર. એટલે પ્રતીક વત્સલ આપણે છીએ, બરાબર. વત્સલ આપણે છીએ, અહીંયા એવું સપોઝ કરી લેવાનું, વત્સલની જગ્યાએ એ પડી જાતને કનેક્ટ કરવાની. હવે પ્રતીકનો પરિચય કરાવે છે ત્યારે શું કહે છે વત્સલ કે પ્રતીકનો પરિચય કરાવતા કહે છે કે પોતાના પિતાની પત્ની ના એક મિત્ર ભાઈ, એટલે આપણા પિતાની પત્ની, માતાના ભાઈ મામા ની પત્ની મામી ની પુત્રવધુ, મામી ની પુત્રવધુ શું થાય, એટલે કે પુત્રની પુત્ર એટલે ભાઈ થાય, મામાનો છોકરો ભાઈ, એની પત્ની જે છે એ શું થાય, ભાભી. ભાઈની પત્નીના પુત્રવધુના પતિ એટલે વળી પાછા રિવર્સ આવે છે, ભાભીના પતિ શું થાય, ભાઈ થાય. તો તે પ્રતીક સાથે કેવી રીતે સંબંધ ધરાવે છે, અહીંયા જે છે આ હરીફરીને પ્રતીક સુધી પહોંચીએ છે. તો પ્રતીક શું થાય, મામાનો છોકરો ભાઈ એટલે પિતરાઈ ભાઈ, એટલે ઓપ્શન એ સાચો થશે. લોહી સંબંધનો પ્રશ્ન લગભગ શાંતિથી કરો એટલે 100% સોલ્વ થઈ જ છે. નેક્સ્ટ પ્રશ્ન જે છે સરાસરીનો છે કે 35 વિદ્યાર્થીઓના જૂથની દરેક સરેરાશ 15 વર્ષ છે, એટલે 35 ગુણ્યા 15. જ્યારે તેમને શિક્ષકની ઉંમર સાથે જોડવામાં આવે છે, શિક્ષકની ઉંમર જોડીએ એટલે કેટલી થઈ જાય, વિદ્યાર્થી 25 હોય વત્તા એક શિક્ષક એટલે 36 થઈ જાય. તો સરેરાશ વધી જાય છે, એક વર્ષ વધે એટલે 16 થઈ જાય. તો શિક્ષકની ઉંમર શું હશે, બંનેની સરેરાશ ને જે છે એ બાદબાકી કરવાના, ગુણાકારને બાદબાકી કરવાના. 15 પંચા 75 વધી 7, 15 તેરી 45 અને 7 52, 16 છક 96 વધી 9, 16 તેરી 48 ને 9 57. 276 માંથી 225 બાદ કરો તો 6 માંથી 5 જાય તો 1, 7 માંથી 2 જાય તો 5. તો શિક્ષકની ઉંમર કેટલા વર્ષ હશે, 51 વર્ષ. ત્યારબાદ પ્રશ્ન જે છે એ શ્રેણી રિલેટેડ પ્રશ્ન છે કે આપેલી શ્રેણીનું આગળનું પદ શોધો. 2, 5, 7, 9, 19, 37. શ્રેણી તો નાના લેવલની જે એક્ઝામ આવે છે, વિદ્યાર્થી ધોરણ 5-6 ના વિદ્યાર્થી આપે છે, એમની અંદર પર રિઝનિંગમાં પ્રકારની શ્રેણી પૂછાય છે, એટલે શ્રેણીની તો પ્રેક્ટિસ હશે, એમ જ સોલ્વ થશે. 2, 5, 9, 19, 37 અને 2 ગુણ્યા 4 વત્તા 1 બરાબર 5. 5 ગુણ્યા 2 વત્તા 2 ગુણ્યા 2 વત્તા 1 બરાબર 5. 5 ગુણ્યા 2 ઓછા 1 બરાબર 9. 9 ગુણ્યા 2 વત્તા 1 બરાબર 19. 19 દુ 38 ઓછા 1 બરાબર 37. તો હવે શું થાય, 37 ગુણ્યા 2 એટલે થશે 74. 74 વત્તા 1 એટલે કે થશે 75. છે જવાબની અંદર 75, ઓપ્શન નંબર બી. બરાબર, આ પેટર્નની અંદર શ્રેણી ચાલે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 89. એક ટ્રેનની ઝડપ 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડતી ટ્રેન છે, થાંભલાને 9 સેકન્ડમાં પસાર કરે છે, તો ટ્રેનની લંબાઈ
શું હશે? એનું ફોર્મ્યુલા છે લંબાઈ બરાબર ઝડપ વત્તા સમય ગુણ્યા 5/18. અહીંયા ગુણ્યા આવશે. તો ઝડપ આપી છે 60 કિલોમીટર ગુણ્યા સમય છે 9 સેકન્ડ ગુણ્યા 5/18. આ એનું ફોર્મ્યુલા છે. જ્યારે મોસ્ટલી જે એકમ છે એ કિલોમીટર પ્રતિ કલાકની અંદર હોય તો એને સેકન્ડમાં કન્વર્ટ સેકન્ડ પ્રતિ મીટરમાં કન્વર્ટ કરવાનું હોય એટલે 5/18 વડે આપણે ગુણીએ છીએ. તો 9 દુ 18, 2 30 60, 5 ગુણ્યા 30 એટલે 150 મીટર લંબાઈની ટ્રેન હશે. ઓપ્શન નંબર બી સાચો થશે. ત્યારબાદનો પ્રશ્ન છે વેરી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે ફોર PSI એન્ડ કોન્સ્ટેબલ ઓલ્સો ઓલ કોમ્પિટિટિવ એક્ઝામ. બરાબર છે. ઘણી બધી રીતે થઈ શકે. બીજગણિતનો પ્રશ્ન છે પણ આપણે સરળ રીતથી કરશું કરણીનો ઉપયોગ કરીને. x બરાબર 2 ઓછા √3. તો x વત્તા 1/x બરાબર શું મળે? 2 ઓછા √3 વત્તા 1/2 ઓછા √3. આવો આપણો પ્રશ્ન છે. બે રીતે કરી શકાય, કોઈ પણ રીતે કરી શકાય, એના કરતાં વધારે રીતથી પણ કરી શકાય કે અહીંયા x ને x વડે ગુણી નાખો. x² વત્તા 1/x કરો અને પછી x ની કિંમત મૂકો તો પણ થઈ જાય. 1 વત્તા 1/x ની કિંમત મૂકી કરણી લો તો પણ થઈ જાય. 2 ઓછા √3 ની કરણી થશે 2 વત્તા √3 ગુણ્યા 2 વત્તા √3. બરાબર, અહીંયા √3 છે બધે. હવે શું થશે? a માઇનસ બી a પ્લસ બી a² માઇનસ b². a² માઇનસ b² શું થાય? a² માઇનસ b² એટલે 4 ઓછા 3 એટલે 1 એટલે આખું સ્વાદરૂપ 1 થઈ જશે. અંશની અંદર શું વધશે? 2 માઇનસ √3 વત્તા 2 વત્તા √3 માઇનસ √3 પ્લસ √3 કેન્સલ આઉટ. 2 વત્તા 2 4. આપણો જવાબ થશે 4. આ ઇઝી રીત છે કરણી લઈને. પછી એક્સનો ગુણાકાર એક્સ જોડે લસા લઈને પણ કરી શકાય કે x² વત્તા 1/x પછી એક્સનો વર્ગ કરવાનો, એ પણ થઈ શકે. પણ ઇઝી રીત બની શકે ત્યાં સુધી આ થશે. બરાબર, એટલે કોઈ પણ રીતે એક વખત વિસ્તરણનો ઉપયોગ કરવો જ પડશે, તેમાં પણ કરવાનું થશે જ. અહીંયા જવાબ આવશે 4. Again says that this example is very useful for all competitive exam. બીજગણિતનો આ પ્રકારનો પ્રશ્ન પૂછાય તો x જોઈ 1/x જોઈ અને ગોટાળે નહીં ચડતા એક વખત ટ્રાય કરજો, અંત સુધી પૂછી શકશો. ઓકે, સો એ એક્ઝામ્પલ આવશે, ઓપ્શન આવશે એ સાચો થશે. તેમજ આ જે બધા રિઝનિંગ અને મેથ્સના એક્ઝામ્પલ છે એમના ફોર્મ્યુલા સહ એક્ઝામ્પલ પ્રીવિયસ વિડીયોની અંદર કરાવેલા છે. એટલે તમે પ્લેલિસ્ટમાં જઈ અથવા તો પ્રીવિયસ વિડીયો જોઈ અને કોઈ પણ પ્રકારનો ક્યાંય પણ સંકોચ હોય તો એ સોલ્વ કરી શકો છો. અને આમની અંદર પણ કંઈ સોલ્યુશનમાં કચાશ હોય તો તમે કમેન્ટ કરી શકો છો. સો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે GSRTC કંડક્ટર પેપર સોલ્યુશન 2024 પૂર્ણ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, હજી સુધી વિડીયોને લાઇક નથી કર્યો તો એકવાર વિડીયોને લાઇક કરી દો. ચેનલમાં નવા જોડાયેલા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. કોમ્પિટિટિવ એક્ઝામના મેથ્સ અને રિઝનિંગના લગભગ બધા પ્રકારના ટોપિકના જે શોર્ટકટ રીત કહી શકાય એ શોર્ટકટ રીત સહિત પ્રીવિયસમાં આપેલું જ છે પ્રીવિયસ વિડીયોની અંદર વિથ એક્ઝામ્પલ. તેમજ જે સ્ટાન્ડર્ડ 5થી લઈને 12 સુધીની જે કોમ્પિટિટિવ એક્ઝામ આવે છે CET અને MMS, PSE, SSE, એમને રિલેટેડ પ્રશ્નોનું સોલ્યુશન પણ ચેનલ પર કરેલું છે અને પ્રીવિયસ યરના
क्वेश्चन पेपर सोल्यूशन पर करेल है। ओके, तो अगेन सेज वीडियो को लाइक कर दीजिए एंड चैनल को सब्सक्राइब कर दीजिए।